નમો હરિગંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ સત્વલોચનદાયકમ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 7 ગાથા સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે 8મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. આત્માર્થીના લક્ષણો પછીથી તો આવશે જ, પણ અહીંયા પણ આ 8મી ગાથામાં પણ આત્માર્થીના લક્ષણ કયા છે. 1 થી 23 ગાથા જે ભૂમિકા છે એમાં ઘણી વાત કૃપાળુદેવે કહી દીધી છે. એટલે અહીંયા આ 8મી ગાથામાં પણ આત્માર્થીના ખાસ લક્ષણની વાત કરી છે. તો 8મી ગાથા બોલો પ્રભુ. જા જા જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જનએ. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનએ. સરળ અર્થ કરીએ તો એમ સમજાય છે કે શાસ્ત્રમાં જે વાત કરવામાં આવી હોય, જે રીતે વાત કરવામાં આવી હોય એ રીતે એને સમજવી જોઈએ, અને આચરણની વાત જે રીતે ઉપદેશમાં આવી હોય એ રીતે એને સમજી અને આચરવી જોઈએ. એટલે જે કથનો દ્રવ્યાનુયોગના છે તેને બરાબર સમજવા જોઈએ, યથાર્થ સમજવા જોઈએ. સિદ્ધાંત શાસ્ત્ર છે એટલે સિદ્ધાંતોને જેમ છે તેમ સમજવા જોઈએ. એની અપેક્ષા સહિત એને સમજવા જોઈએ કે કઈ અપેક્ષાએ કયું કથન કહેવામાં આવ્યું છે. દ્રવ્યાનુયોગના ગ્રંથમાં નિશ્ચય અપેક્ષાએ વાત કરવામાં આવી હોય, નિશ્ચયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય, અને વ્યવહારને ગૌણ કરીને પણ વાત કરવામાં આવી હોય. કોઈક વખત પર્યાયથી નહીં, એટલે કે વ્યવહારથી પણ એની મુખ્યતાથી પણ વાત કરવામાં આવી હોય. કર્ણાનુયોગના શાસ્ત્ર હોય તો એમાં જે વાત આવી હોય એને જે રીતે કહેવામાં આવી હોય એ રીતે સમજી અને યાદ રાખવાની હોય છે. અને ચરણાનુયોગના ગ્રંથની અંદર ઉપદેશાત્મક કથન હોય એ હંમેશા વ્યવહારનયના કથન હોય છે. એ વ્યવહારનયના કથનને એ વખતે પછી એમ વિચાર ન કરાય કે સિદ્ધાંત પ્રમાણે તો આમ છે એટલે આ વિરુદ્ધ જાય છે, એવો વિચાર ન થાય. પરંતુ એને સમજવા જોઈએ કે આ ઉપદેશાત્મક કથન છે અને વ્યવહારનયના કથન છે. દ્રવ્યાનુયોગમાં જે નિશ્ચયાત્મક કથન હતા, નિશ્ચયનયના કથન
દ્વારા સિદ્ધાંત સમજાવવામાં આવ્યો હતો, તો એ નિશ્ચય નયને લક્ષ્યમાં રાખીને આ સાથે રહેલો વ્યવહાર છે એમ એને સમજવું જોઈએ, અને એમ પછી આચરણ હોય. સિદ્ધાંતની સાથે રહેલો વ્યવહાર છે. સિદ્ધાંત જે છે એમાં નિશ્ચય નયના કથન હોય, અને સાથે આવો જ્યારે વ્યવહાર ઉપદેશવામાં આવ્યો હોય તો એ વ્યવહાર નહીંથી હોય, એટલે વિરોધાભાસ નથી એમ ત્યાં બરાબર યોગ્ય સમજવું જોઈએ. આ ગાથાનો આ સરળ અર્થ કર્યો કે જ્યાં જે યોગ્ય છે ત્યાં તે રીતે જ સમજવું જોઈએ અને તે પ્રમાણે આચરવું જોઈએ, અને એવું જે કરે છે તે આત્માર્થી જન છે, એ મુમુક્ષુ છે. આપણે આ આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનોના આધારે કરીએ છીએ, એટલે ગુરુદેવે જે વાત કરી છે અને એમાં જે અધ્યાત્મ સમજાવ્યું છે એ આપણે લઈએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનો એ પુસ્તકમાંથી આપણે એનો વિસ્તાર સમજીએ છીએ. પાના નંબર 36. અહીંયા ગુરુદેવ કહે છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે યથાસ્થાને સમજવું. એટલે જ્યાં તત્વદ્રષ્ટિ સંબંધી વાત હોય, એટલે જ્યાં ન્યાયથી વાત કરવામાં આવી હોય, ત્યાં શુદ્ધ દ્રવ્યની વાત સમજે. જ્યાં તત્વદ્રષ્ટિ સંબંધી વાત હોય ત્યાં શુદ્ધ દ્રવ્યની વાત સમજે. જે જે અપેક્ષા, જે જે દ્રષ્ટિથી, જે જે દ્રષ્ટિકોણથી જે જે ન્યાયનું પ્રયોજન હોય ત્યાં તેમ જ સમજે. અને જ્યાં પુરુષાર્થ વડે રાગ દ્વેષ ઘટાડવાનું કથન હોય ત્યાં પરમાર્થ હેતુરૂપ વ્યવહાર યથા યોગ્ય સમજે. એકાંત દ્રષ્ટિ પકડી ન રાખે. જો જૈન દર્શનમાં કોઈ પણ વસ્તુ એકાંતે હોય નહીં, એકાંતે હોય નહીં. એટલે જુદી જુદી અપેક્ષાએ જે વાત કહેવામાં આવી હોય એને બરાબર સમજવી જોઈએ. કોઈ પણ કથન છે તો એને જ્યારે આપણે સમજીએ છીએ, શાસ્ત્રના કોઈ પણ કથનને સમજીએ છીએ, તો એનો શબ્દાર્થ સમજવાનો હોય છે, એનો નયાર્થ સમજવાનો હોય છે. એટલે કે કયા નયનું એ કથન છે, નિશ્ચય નયનું કથન છે, વ્યવહાર નયનું કથન છે, કઈ રીતે કથન કરવામાં આવ્યું છે, દ્રવ્યાર્થિક નયનું કથન છે, દ્રવ્યાર્થિક નયનું, એ સમજવું જોઈએ. એનો મતાર્થ સમજવો જોઈએ, એટલે કે બીજા અન્ય મતમાં એ કથન કઈ રીતે છે એ પણ સાથે સમજવું જોઈએ. પછી એનો ભાવાર્થ સમજવો જોઈએ અને એનું તાત્પર્ય એટલે પ્રયોજન સમજવું જોઈએ. આ રીતે શાસ્ત્રના અભ્યાસ કરવામાં આવે છે. અને એ રીતે શાસ્ત્રના અભ્યાસ જ્યારે કરવામાં આવે અને વસ્તુના સ્વરૂપને સમજી અને આદરવામાં આવે, એનું આચરણ કરવામાં આવે, વસ્તુના સ્વરૂપને સમજીને પછી એનું આચરણ જ્યારે કરવામાં આવે તો ક્યાંય વિરોધાભાસ આવતો નથી અને ક્યાંય મુશ્કેલી નડતી નથી. એટલે આત્માર્થી છે, જે મોક્ષાર્થી છે, એને તો એ રીતે જ શાસ્ત્ર અભ્યાસ હોય અને એ રીતે જ આચરણ હોય. પરમાર્થ હેતુરૂપ વ્યવહાર યથા યોગ્ય સમજે અને સિદ્ધાંતોને બરાબર સમજી અને આત્મસાત કરે અને એવા જ પછી પ્રયોગ કરે. આ બધું જેમ છે તેમ કરવું જોઈએ. આ વાત કરી એટલે કોઈ અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કે પરમાર્થે આત્મા અકસાઈ થયો છે. એટલે એનો અર્થ શું થયો કે આત્મામાં કોઈ કસાય તો છે જ નહીં. ક્રોધ, માન, માયા, લોભ એ બધું અંદર આત્મામાં તો છે નહીં. એટલે પરમાર્થે તો આત્માનું સ્વરૂપ કેવું છે? શુદ્ધ છે, કસાય રહિત છે. એટલે પરમાર્થે આત્મા અકસાઈ કયો છે. છતાં આપ રાગ દ્વેષ આદિ બાહ્ય અભ્યંતર પરિગ્રહ ત્યાગ કરવાનું કેમ કહો છો? જ્ઞાન માત્ર આત્મામાં બીજું કાંઈ નથી, કોઈ કસાય પણ નથી, કોઈ ઉપાધિ પણ નથી.
અને પૂર્વે અનંતવાર એવી કસાયની મંદતા કરી, એવો ત્યાગ કર્યો, વૈરાગ્ય એવો થયો, એવું ચારિત્ર પણ પ્રગટ કર્યું, છતાં તે શુભ પરિણામથી આત્મજ્ઞાન તો ન થયું. અને એ વાત તો આપે પહેલા કહી છે કે આ બધું અનંતવાર કર્યું છતાંય આત્મજ્ઞાન થયું નહીં. અને બીજી વાત એ પણ કહી છે કે પરમાર્થે આત્મા તો શુદ્ધ છે, અકસાઈ છે, એમાં આવા ક્રોધ, માન, માયા, લોભ છે નહીં. તો તે છતાં પણ આપ બાહ્ય અભ્યંતર પરિગ્રહ ત્યાગ કરવાનું કેમ કહો છો? રાગ, દ્વેષ આદિ બાહ્ય અભ્યંતર પરિગ્રહ ત્યાગ કરવાનું કેમ કહો છો? ગુરુદેવ એનો સુંદર ઉત્તર આપ્યો છે. બધાએ એ બરાબર સમજવા જેવો છે. આપણને પણ આવો પ્રશ્ન થવો જોઈએ. જ્યારે સમયસારનો સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે સિદ્ધાંતની વાત આવે અને ત્યાં સ્પષ્ટ કહ્યું હોય કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, એનામાં અનંત ગુણ છે, પણ એક પણ ગુણ એવો નથી કે જેને કારણે એને શુભભાવ કે અશુભભાવ થાય, એને વિકાર થાય. આ વાત સિદ્ધાંત શાસ્ત્રમાં આવે. દ્રવ્યાયન યોગનું એ સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે. સમયસાર છે તે દ્રવ્યાયન યોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. તો એમાં એ વાત આવે, એ વાત બરાબર આવે. અને એ એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે, નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ એમ જ છે. છતાં રત્નકર્ણક શ્રાવક આચારની અંદર ઉપદેશાત્મક કથનો પાછા હોય. શુભ ભાવની વાત આવે, દયા, દાન, ભક્તિ એ બધાની વાત આવે, તો પછી શું કરવું? આવો પ્રશ્ન થાય, બધાને થવો જ જોઈએ. સાચો આત્માર્થી છે, જે ધર્મ કરવા નીકળ્યો છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે જે નીકળ્યો છે, એને તો આવો પ્રશ્ન થવો જ જોઈએ. પણ માત્ર ટાઈમ પાસ માટે સ્વાધ્યાય સાંભળતો હોય એને આવો પ્રશ્ન ન થાય. રોજ બધું જાત જાતનું સાંભળે, એક પણ વસ્તુ ગ્રહણ ન કરે, એને તો કાંઈ પ્રશ્ન થતા જ નથી. પ્રશ્ન તો એને થાય છે કે જેને આ સમજાયું છે અને એમ લાગે છે કે હવે મારે શું કરવું. અંદરમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની ખૂબ વૃત્તિ ઉઠી છે અને જ્યારે એના લક્ષ્ય આ સ્વાધ્યાય કરે છે તો એને પ્રશ્ન થાય કે હવે મારે શું કરવું. સમયસારમાં આમ વાત આવી અને આ ચરણાનુયોગના ગ્રંથમાં આ રીતે વાત આવી, તો શું કરવું? એટલે આ પ્રશ્ન એ પ્રકારનો પ્રશ્ન છે. પ્રશ્ન કરનાર જે છે એને દ્રવ્યાનુયોગના ગ્રંથનો જે સ્વાધ્યાય થયો એ ગુરુદેવ પાસેથી સાંભળ્યો છે. અને પછી જ્યારે આ વાત કરી ગુરુદેવે કે પરમાર્થ હેતુરૂપ વ્યવહાર યથાયોગ સમજે અને જ્યાં પુરુષાર્થ વડે રાગદ્વેષ ઘટાડવાનું કથન હોય તો ત્યાં એને બરાબર એ રીતે સમજવું જોઈએ. આવી વાત કરી એટલે એને પ્રશ્ન થયો કે હવે મારે શું કરવું. ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે, બહુ સુંદર ઉત્તર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે પુણ્ય વડે કે યોગની ક્રિયા વડે અકસાઈ આત્માને લાભ ન થાય. પુણ્ય વડે કે યોગની ક્રિયા વડે અકસાઈ આત્માને લાભ ન થાય. શુદ્ધ ભાવ વિના ધર્મ નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. એટલે એ વાત તો બરાબર જ છે કે શુભ ભાવથી કાંઈ ધર્મ થતો નથી. એ વાત તો એ રીતે બરાબર જ છે. અને કોઈ પણ પુણ્ય વડે એવા યોગ વડે એવી ક્રિયા વડે શુભ ભાવની કોઈ પણ ક્રિયા વડે આ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માને લાભ નથી થતો, અકસાઈ આત્માને લાભ નથી થતો. અને એ વાત શાસ્ત્રમાં પણ છે અને એ વાત બરાબર જ છે. આગળ કહે છે પણ કોઈ એકાંત નિશ્ચય કથન પકડીને પરમાર્થભૂત પુરુષાર્થ રહિત થાય. કોઈ એકાંત નિશ્ચય કથન પકડીને પરમાર્થભૂત પુરુષાર્થ રહિત થાય, મારે રાગ દ્વેષ સર્વથા નથી એમ માને અને સ્વચ્છંદમાં વર્તે તો હજી મંદ કસાય અંતર ત્યાગ વૈરાગ્ય થયા વિના જશે ક્યાં? એ એકાંત નિશ્ચય કથન પકડીને પરમાર્થભૂત પુરુષાર્થ રહિત થાય. એકાંતે આ નિશ્ચયના કથનને પકડી અને પરમાર્થે
જે પુરુષાર્થ કહેવામાં આવ્યો છે, પરમાર્થના લક્ષ્ય જે પુરુષાર્થ કહેવામાં આવ્યો છે, એટલે વ્યવહારથી જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ પુરુષાર્થ રહિત થાય એવો પુરુષાર્થ આદરે જ નહીં. એમ જ માને કે મારે રાગ દ્વેષ છે જ નહીં, વર્તમાન દશાને એ માને જ નહીં, પોતાની વર્તમાન દશાને એ સ્વીકારે નહીં, અને સ્વચ્છંદે, જો સ્વચ્છંદ આવ્યો એટલે એક વાત નક્કી થઈ ગઈ કે એ સમ્યક દ્રષ્ટિ તો નથી. સ્વચ્છંદ છે એનો અર્થ એ થયો કે એ મિથ્યાત્વ સહિત છે. એવો મિથ્યાત્વ સહિત વર્તતો એ જીવ મંદ કસાય વિના અને એવા ત્યાગ અને વૈરાગ વિના, અંતર ત્યાગ વૈરાગ વિના, એવું થયા વિના એ ક્યાં જશે? ગુરુદેવ કહે છે કે નરક નિયોદ આદિ અશુભ ગતિમાં જશે. જ્ઞાનીનો ઉપદેશ અશુભ પરિણમનમાં પાપમાં જવાનો તો હોય જ નહીં. શુભ ભાવની ના પાડી હોય તો એમ નથી કહ્યું કે તું શુભ ભાવ નહીં કરતો. જ્ઞાની એમ ક્યારેય કહેતા નથી, કોઈ જ્ઞાની પુરુષે એમ કહ્યું જ નથી. સિદ્ધાંત શાસ્ત્રમાં પણ એવી વાત નથી કરવામાં આવી કે શુભ ભાવ તું નહીં કરતો. ત્યાં માત્ર એમ કહેવામાં આવ્યું છે કે શુભ ભાવ છે એ બંધનું કારણ છે, કે મુક્તિનું કારણ નથી, અને શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવાય છે. જ્યાં સુધી શુભ ભાવમાં રોકાઈ રહ્યો છે ત્યાં સુધી શુદ્ધ ભાવમાં જતો નથી. પણ સાથે એ વાત પણ કરી છે કે જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, જેને સાચો પુરુષાર્થ ઉપડ્યો છે, જે શુદ્ધ ભાવમાં જાય છે, એવો એ જીવ એ પણ વિશેષપણે તો શુભ ભાવમાં રહે છે. ચોથા ગુણસ્થાનની દશામાં તો ક્યારેક જ શુદ્ધ ભાવ હોય છે, મુખ્યતા તો શુભ ભાવની જ રહે છે. કેટલાય વખત પછીથી, ઘણીવાર તો કેટલાય દિવસો પછીથી એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં શુદ્ધ ભાવમાં જાય છે, અને એ પણ થોડી ક્ષણ પૂરતો. એટલે બાકીનો સમય તો એ શુભ ભાવમાં જ છે. એટલે મહાપુરુષો આ વાત જાણે જ છે. પાંચમા ગુણસ્થાનમાં થોડો વધારે સમય એ પોતાના સ્વરૂપને સ્પર્શે છે. સાતમે છઠ્ઠે છે તો વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે, પણ છતાંય સ્વરૂપમાં નથી ત્યારે તો એ શુભ ભાવમાં જ છે. એટલે શુભ ભાવ તો એને હોય જ છે. એટલે શુભ ભાવનો નિષેધ નથી કરવામાં આવ્યો, શુભ ભાવનો નિષેધ નથી કરવામાં આવ્યો, પરંતુ શુભ ભાવને ધર્મનું કારણ માનીને ત્યાં અટકવાની ના પાડવામાં આવી છે. અને આ વાત જ્ઞાની તો જાણે છે. આ વાત જ્ઞાની જાણે છે એટલે વારંવાર એ શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં પોતાના સ્વરૂપમાં જવાનો જ પુરુષાર્થ કરે છે. એ વાત બરાબર છે, એમ જ છે. પણ જે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, એને શું કરવું? તો એને એમ કહેવામાં આવે છે કે ભાઈ શુદ્ધ ભાવ છે તેને તું સ્વીકારી લે, શુદ્ધ ભાવ દ્વારા ધર્મ છે એ વાતને પણ તું સ્વીકારી લે, શુદ્ધ ભાવ ને પ્રગટ કરવાનો પુરુષાર્થ તું આદરી દે. અને આવું જ્યારે તું કરે છે ત્યારે સાથે રહેલો શુભ ભાવ છે તે એવું થવામાં સહકારી કારણ થાય છે. એટલે શુભ ભાવનો નિષેધ નથી, પણ તું શુભ ભાવમાં રોકાતો નહીં. તું ત્યાં અટકી જઈશ તો તું શુદ્ધ ભાવમાં પહોંચીશ નહીં. બોમ્બેથી નીકળીને અમદાવાદ જવા માટે જે નીકળ્યો છે એને અમદાવાદ પહોંચવું છે, અને દરેક સ્ટેશને વચ્ચે ઉતરે છે, વચ્ચે સ્ટેશન આવે છે, જુએ છે, કંઈક લે છે, ખરીદે છે, અને પાછો પોતાના સ્થાન ઉપર ચાલ્યો જાય છે. ટ્રેન આગળ વધે છે તો એ અમદાવાદ પહોંચે છે. પણ ક્યાંક વચ્ચે જો એ અટકી પડ્યો, ક્યાંક એને રસ પડી ગયો સુરતમાં ને ત્યાં અટકી પડ્યો તો એ અમદાવાદ નહીં પહોંચે. એટલે વચમાં બધા સ્ટેશન તો આવવાના જ છે. એવી રીતે વચ્ચે શુભ ભાવ તો આવે જ છે, પણ એ શુભ ભાવ છે તે મારું ડેસ્ટિનેશન નથી, એ દ્વારા હું શુદ્ધ ભાવમાં પહોંચું છું એમ નથી. એ તો અટકવાના સ્થાન છે, વચ્ચે આવે છે એવા અટકવાના સ્થાન હોય છે. એટલે શુભ ભાવનો કોઈએ જ્ઞાની પુરુષોએ નિષેધ કર્યો જ નથી. જ્ઞાનીનો ઉપદેશ અશુભ ભાવમાં પરિણમવાનો હોય જ નહીં. જ્ઞાનીનો ઉપદેશ અશુભ ભાવમાં પરિણમવાનો હોય જ નહીં. અને આને માટે અમે એક ઉદાહરણ આપીએ છીએ, દરેક વખતે આપ્યું છે, ઘણી વાર આપ્યું છે, કદાચ અહીંયા નથી અપાયું તો આપીએ, કે એક કૂવો હતો, કૂવાની પાળ ઉપર બે છોકરાઓ દોડતા હતા. કૂવો અને એની પાળ ઉપર બે છોકરાઓ રમતા હતા, દોડતા હતા. તો ત્યાંથી એક બુઝુર્ગ માણસ આવ્યો, પસાર થતો હતો, એને જોયું તો એને એમ કહ્યું કે છોકરાઓ, કૂવાની પાળ ઉપર ન દોડાય.
તો બેમાંથી એક છોકરો જે સમજુ હતો, ડાયો હતો, એ તો કૂવાની પાળ ઉપરથી ઉતરી અને નીચે રમવા લાગ્યો. પણ એક જે હતો, વિચિત્ર હતો, એણે એમ કહ્યું કે કૂવાની પાળ ઉપર ન દોડીએ તો શું કૂવામાં પડીએ? કૂવામાં દોડ્યા. એટલે જ્યારે જ્યારે એમ કહેવામાં આવ્યું હોય કે શુભભાવ દ્વારા ધર્મ નથી, ત્યારે જે વિચિત્ર લોકો છે ને એનો ઊંધો અર્થ કરે છે કે તો એનો અર્થ કે અમારે અશુભમાં જવું, પણ તને ક્યાં અમે એમ કહ્યું કે તું અશુભમાં જા. અને જે ડાયો સમજુ છે, સાણો છે, એ સમજે છે કે વાત સાચી છે, શુભભાવથી મારે આગળ વધવાનું છે, મારે શુદ્ધ ભાવમાં જવાનું છે, માટે મહાપુરુષે એમ કહ્યું કે તું આને ધર્મ માનીને અહીંયા ને અહીંયા રોકાઈ ન રહેતો. એટલે જ્યાં જે વાત જે અપેક્ષાથી અને જે રીતે કહેવામાં આવી હોય એ રીતે સમજવી ખૂબ જરૂરી છે અને એ પ્રમાણે એને આચરણમાં પણ મૂકવી જોઈએ. અને એ વાત આ ગાથાની અંદર સમજાવવામાં આવી છે. ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, એમાંનો થોડોક વિસ્તાર આજે આપણે લઈએ છીએ. અહીંયા પાના નંબર 36 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જો શાસ્ત્રમાં મોક્ષ માર્ગનું કથન હોય ત્યાં એમ જ આવે છે કે પુણ્ય પરિણામ સર્વથા ત્યાગવા યોગ્ય છે, એટલે કે હેય છે. પુણ્ય પરિણામ સર્વથા હેય છે એટલે ત્યાગવા યોગ્ય છે. 5 મહાવ્રત આદિ સર્વ શુભ પરિણામ એ આશ્રવ છે. આશ્રવ છે એટલે બંધનું કારણ છે, એને લીધે કર્મબંધ પડે છે, એટલે એ છોડવા યોગ્ય છે. પણ હજી જે જીવ પરમાર્થ તત્વને પામ્યો નથી, જે જીવ પરમાર્થ તત્વને પામ્યો નથી, રાગ દ્વેષ અજ્ઞાન ભાવમાં ટક્યો છે, રાગ દ્વેષ અજ્ઞાન ભાવમાં ટક્યો છે, પરમાર્થ તત્વને પામ્યો નથી, અને મંદ કસાયનો પુરુષાર્થ છોડીને સ્વચ્છંદે અનાચારમાં વર્તે છે, તો તેને એવા જીવને મુમુક્ષુપણું સંભવતું નથી. એ પછી શાસ્ત્રની વાત કરે, યાદ રાખી લીધેલી વાત કરે, પણ એને મુમુક્ષુપણું હોય નહીં. આગળ કહે છે કે વળી ધર્માત્મા સાધકને હજી ચારિત્રની અધુરાશ છે. ધર્માત્માની વાત લીધી છે. હવે બીજી વાત કે જે ધર્મી જીવ છે એટલે કે જ્ઞાની છે, સમ્યક દર્શન થયું છે, એને આપણે જ્ઞાની કહીએ છીએ, એવા ધર્માત્મા સાધકને હજી ચારિત્રની અધુરાશ છે, એટલે કે ચારિત્રની પૂર્ણ દશા હજી એને પ્રગટ નથી થઈ, હજી કેવળ જ્ઞાન થયું નથી, એટલે અધુરાશ છે. એને અભિપ્રાયમાં રાગ આદિ અસ્થિરતા સર્વથા ત્યાગવા યોગ છે, હે છે, એવું સ્પષ્ટ છે અને એવું એ માને પણ છે. પણ છતાંય એને વચ્ચે શુભ પરિણામ અને શુભ નિમિત્ત આવે જ છે, અને આ શુભનો નિષેધ કરી અશુભમાં વર્તનાર કંઈ સમજ્યો નથી, પરંતુ આ શુભને છોડીને જે શુદ્ધમાં જાય છે, શુદ્ધનો પુરુષાર્થ આદરે છે, એ સમજ્યો છે, એ સમજ્યો છે. બંનેની વાત કરી, મિથ્યા દ્રષ્ટિની પણ વાત કરી. જે રાગી દ્વેષી છે, અજ્ઞાન ભાવમાં ટક્યો છે, અને એને આવો મંદ કસાયનો પુરુષાર્થ હોય તો એ છોડી દીધો હોય, એવા નિમિત્તો પ્રાપ્ત થયા હોય, દયા દાન વ્રત તપ ભક્તિ પૂજાના નિમિત્તો એને પ્રાપ્ત થયા હોય, તો એને એ છોડી દે કે ના, સમયસારમાં તો કહ્યું છે કે જે કરવાનું છે તે આત્મામાં જ કરવાનું છે, એમ કરીને એ છોડી દે સ્વચ્છંદે. હજી પોતાને સમ્યક દર્શન પણ નથી અને માત્ર બોલવા ખાતર બોલે છે, અને એ આ રીતે જે શુભ નિમિત્તો જે છે એને પણ છોડે છે, તજે છે. તો એનું શું થશે? શુભ નિમિત્તો તો જ્ઞાનીને પણ મળે છે, અને જ્ઞાનીને જ્યારે શુભ નિમિત્તો મળે છે તો જ્ઞાની એમાં અટકતો નથી. જો એમાં અટકે છે તો પછી એને પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરવામાં ઘણો સમય વીતી જાય છે. એટલે જ્ઞાની એમાં અટકતો નથી, અને જ્યાં સુધી પોતે શુદ્ધ ભાવમાં નથી ત્યાં સુધી એ શુભ ભાવમાં રહે છે, પણ અશુભમાં તો જતો નથી. પેલો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એ અશુભમાં ચાલ્યો જાય. આ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. જે મુમુક્ષુ મોક્ષ માર્ગી છે
તે સાધક સ્વભાવનો પરમાર્થભૂત વ્યવહાર એટલે કે નિશ્ચય સ્વરૂપને લક્ષે રાગ ટાળવાનો પુરુષાર્થ કરે જ છે. અંતરમાં નિશ્ચય બરાબર સમજાયો છે કે નિશ્ચયથી આત્માનું સ્વરૂપ કેવું છે અને નિશ્ચયથી ધર્મનું સ્વરૂપ કેવું છે, મોક્ષ માર્ગનું સ્વરૂપ કેવું છે, એને જે બરાબર સમજે છે, જાણે છે, એવો એ મોક્ષ માર્ગી છે તે સાધક સ્વભાવનો પરમાર્થભૂત વ્યવહાર. પરમાર્થભૂત વ્યવહાર એટલે જેને નિશ્ચય પ્રગટ્યો છે એને જ પરમાર્થભૂત વ્યવહાર હોય. એટલે કે નિશ્ચય સ્વરૂપને લક્ષે, નિશ્ચય રાખી લક્ષમાં, એટલે પોતાને જે કરવાનું છે એનું બરાબર ભાન છે, જ્ઞાન છે કે મારે તો શુદ્ધ ભાવમાં જવાનું છે, સ્વરૂપમાં જવાનું છે, એમ લક્ષમાં રાખીને એવા જે સાચા પુરુષાર્થને, પોતાના ધ્યેયને બરાબર સ્મરણમાં રાખીને એવા પુરુષાર્થ માટે થઈને, એવું કરવા માટે થઈને રાગ ટાળવાનો પુરુષાર્થ અવશ્ય કરે છે. એવો રાગ ટાળવાનો પુરુષાર્થ સાથે એ કરે છે, કરે જ છે. અને જ્યાં જેમ ઘટે એટલે જ્યાં જેમ હોવું જોઈએ તેમ જ સાચું સમજે છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે કદાચ કથનમાં વિરોધ જેવું દેખાય, પણ કોને એ વિરોધ જેવું દેખાય છે? જે સાચું સમજ્યો નથી એને એ વિરોધ દેખાય છે. જે એને કયા નયનું કથન છે, કયા નયનું કથન છે અથવા તો કઈક અપેક્ષા એ કહેવામાં આવ્યું છે એમ એ બરાબર યથાર્થ સમજતો નથી, એને વિરોધાભાસ દેખાય છે. બાકી શાસ્ત્રની વાતમાં વિરોધ હોતો નથી. વાસ્તવમાં ક્યારેય બે શાસ્ત્રની વાતની અંદર વિરોધ હોય નહીં. બે જ્ઞાનીની વાતમાં ક્યારેય ક્યાંય વિરોધ હોય નહીં. ઋષભદેવ ભગવાનની વાતમાં અને મહાવીર સ્વામી ભગવાનની વાતમાં ક્યારેય કોઈ વિરોધ હોય જ નહીં. ઋષભદેવ ભગવાનના વખતમાં લખાયેલા શાસ્ત્ર હોય તો એમાં પણ એ જ વાત હોય. સુમતીનાથ ભગવાનના વખતમાં લખાયેલા શાસ્ત્રોમાં પણ એ જ વાત હોય. શીતલનાથ ભગવાનના વખતમાં લખાયેલા શાસ્ત્રોમાં પણ એ જ વાત હોય. શાંતિનાથ ભગવાનના વખતમાં લખાયેલા શાસ્ત્રમાં પણ એ જ વાત હોય અને મહાવીર સ્વામી ભગવાનના વખતમાં લખાયેલા શાસ્ત્રમાં પણ એ જ વાત હોય. એ બધાને જ તમે મેળવો તો ક્યાંય કોઈ રીતે વિરોધ હોય જ નહીં. તમને સમજ પડવી જોઈએ કે આ કથન કઈ જગ્યાએ કયા નયથી, કઈ અપેક્ષાથી લખવામાં આવ્યું છે, કયા નયનું કથન છે. પછી વિરોધાભાસ દેખાશે નહીં. એટલે કે અહીંયા કહે છે કે તમને કદાચ એવો વિરોધાભાસ જેવું લાગે, વિરોધ જેવું દેખાય, તો તેનો પરમાર્થ આશય નયની અપેક્ષાથી સમજી લેવો જોઈએ. અને એમ જે નયની અપેક્ષાથી એનો પરમાર્થ અર્થ સમજે છે કે પરમાર્થે આ કહેવા પાછળનો આશય શું છે, આવું કહેવા પાછળનો પરમાર્થે શું આશય છે, એનું શું પ્રયોજન છે, તો એ ક્યાંય મૂંઝાતો નથી. અને આત્માર્થીને આવી રીતે જ હોય છે, એ ક્યાંય મૂંઝાતો નથી. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે પ્રમાણે સમજે છે અને આચરે છે. અને કૃપાળુદેવે આ વાત આપણને કહી છે. ઘણો વિસ્તાર કરે છે. ગુરુદેવે ઘણી રીતે આ વાત સમજાવી છે. અહીંયા 37મા પાના ઉપર બહુ સરસ વાત કરી છે, આપણે લઈએ છીએ. કે છે કે વળી શાસ્ત્રમાં શુભ પરિણામથી બંધ થાય છે એમ કહ્યું છે, માટે મારે શુભ પરિણામ એટલે મંદ કસાય નથી કરવા. દેવગુરુ ધર્મની ભક્તિરૂપ વ્યવહાર વિકલ્પથી પુણ્ય બંધ થાય છે અને એ બંધનું કારણ છે એમ એકાંતે પક્ષ પકડીને કહે કે મારે તો આત્માનું ધ્યાન કરવું છે, હું વિકલ્પ કરું કે શાસ્ત્ર વાંચું અથવા પ્રભાવના આદિ કાર્યમાં જોડાવું તો પછી મારા જ્ઞાન ધ્યાનમાં ખલેલ પડે છે, એમ કરી અને એ બધાને છોડે. જો એવું કરતો હોય તો એ પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન અને ભાન ભૂલ્યો છે. એ ભૂલ્યો છે. એને સાચી દ્રષ્ટિનું લક્ષ નથી. જેવી દ્રષ્ટિ હોવી જોઈએ એવી દ્રષ્ટિ નથી, એનું લક્ષ પણ નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ જો તું એમ માનતો હોય તો સાચી દ્રષ્ટિનું લક્ષ તારામાં નથી. અંતર સ્થિરતા વિના યોગની સ્થિરતાથી તું શું કરવાનો છે? અંતરમાં સ્થિરતા નથી એટલે કે અંતરમાં શું કરવાનું છે એ સ્પષ્ટ નથી. અંતર સ્થિરતા એટલે કે પોતાના સ્વરૂપને વિશે જ પોતે સ્થિરતા કરી શકે એવો છે એવું દ્રઢતાપૂર્વક હજી માન્યું નથી, સ્વીકાર્યું નથી. તો એ વિના તું માત્ર યોગની ક્રિયાથી શું કરવાનો છે? તે સંબંધમાં જયશ્રી આચાર્ય ભગવાને
પ્રવચનસારની ટીકામાં કહ્યું છે કે તું ગ્રહસ્થ હો, કદી મુનિ હો, પણ જો તને તારા દેહ માટે સગવડતાની સાવધ વૃત્તિ આવતી હોય, તને રોગથી, ક્ષુધાથી પીડા તથા આકુળતા થતી હોય, તને એમ થતું હોય કે કોઈ મારી સેવા કરે, એવા બધા ભાવ પણ તને થતા હોય, તો દેહ ઉપર તને વાલપ છે અને બીજા મુનિની સેવા વયાવૃત ભક્તિમાં તને ઉત્સાહ નથી, તો તું પાપી છો, ધર્માત્મા નથી. તું કદી વિતરાગી થઈ ઠરી ગયો હો તો કંઈ વ્યવહારનો પ્રશ્ન રહેતો નથી, પણ જ્યાં સુધી તું વિતરાગી થઈને ઠરી ગયો નથી ત્યાં સુધી આ બધું તને હોય. શું હોય? દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, મુનિઓની સેવા, વયાવૃત, પ્રભુની ભક્તિ, આ બધું તને હોય. પૂજા, ભક્તિ, વિનય આ બધું હોવું જ જોઈએ. અને જો એ નથી તો તું પાપી છો, ધર્માત્મા નથી, એમ કે છે. પણ જો તું વિતરાગી થઈ ઠરી ગયો હો, તારા સ્વરૂપને વિશે જો તું ઠરી ગયો હોય તો પછી તારે વ્યવહારનો પ્રશ્ન રહેતો નથી. પણ જે રાગમાં અટક્યો છે કેટલા માટે? કે અહીંયા જે કહ્યું ને કે હજી જો તને તારા દેહ માટે સગવડતાની સાવધ વૃત્તિની જો પડી હોય, તને રોગ, ક્ષુધા, પીડા, આકુળતા આ બધું સતાવતું હોય, તો એનો અર્થ એ છે કે તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ નથી અને તું વિતરાગી થયોય નથી. હજી તું રાગી જ છો, એટલે આવો તું રાગમાં અટક્યો છે, છતાં વિવેકહીન થઈને દેવ, ગુરુ, ધર્મ તથા મુનિ વગેરે ને પર પદાર્થ કહે છે, એ માત્ર નિશ્ચય આભાસીપણું છે. તે ધર્મના સાચા સ્વરૂપને સ્વીકાર્યું નથી. એટલે તું એ માત્ર કથનમાં બોલે છે કે પુણ્ય બંધ થાય છે, એ બંધનું કારણ છે, એટલે હે છે, શુભ ભાવ હે છે, આ બધું તું બોલે છે. અને એવા શુભના નિમિત્તોને ટાળીને તું અશુભમાં જાય છે. કેમ કે તને હજી તારા દેહ માટે તો સગવડતા જોઈએ છે. તારા દેહમાં કાંઈક ઉપાધિ આવી હોય, કાંઈક રોગ થયો હોય, ક્ષુધા કે તૃષા લાગી હોય, તો તું આકુળતા અનુભવે છે. એટલે તું હજી વિતરાગી પરિણામ તો કરી રહ્યો નથી, હજી તને સંભાવ એવો સ્વરૂપના લક્ષ્ય આવ્યો નથી. અને છતાં તું આમ બોલે કે શુભ ભાવથી માત્ર બંધ પડે છે, એ ધર્મનું કારણ નથી, તો તું શુભને છોડીને અશુભમાં જઈશ. કેમ કે તારી દ્રષ્ટિ તો રાગમાં છે, તારી દ્રષ્ટિ તો સ્વરૂપને બદલે શરીરમાં છે. તારી દ્રષ્ટિ તો સ્વરૂપમાં જતી જ નથી, તે તો સ્વરૂપને જાણ્યું જ નથી, માત્ર તું તો બોલે છે. બહુ સરસ રીતે ગુરુદેવે આ વાત સમજાવી છે કે તું ક્યાં છો, ક્યાં ઉભો છે, પહેલા એ નક્કી કર. અને આમ નામ તું બોલે છે અને શુભને છોડીને અશુભમાં જાય છે, એ તો જરાક વિચાર કર. જ્ઞાની પુરુષો કાંઈ શુભને છોડીને અશુભમાં નથી જતા. જ્ઞાની પુરુષો, વિતરાગી મહાપુરુષો શુભને છોડીને શુદ્ધમાં જાય છે, કાંઈ અશુભમાં નથી જતા. આ તો પેલો કુવા ઉપરનો જે વિચિત્ર છોકરો, કુવા ઉપર દોડતા બે છોકરામાંનો જે વિચિત્ર છોકરો હતો ને, એ વિચિત્ર છોકરા જેવો છે. એટલે ઊંધું પકડીને બેઠો છે. શુભ ભાવથી ધર્મ નથી એ વાત પકડી, પણ શુદ્ધ ભાવમાં તો જતો નથી. શુભ ભાવથી ધર્મ નથી એ વાત તો શુદ્ધની અપેક્ષાએ કહી છે, તો તું શુદ્ધમાં જા ને. ના, એ તો એને કરવું નથી, એ આવડતું પણ નથી. અને ક્યાંથી આવડશે? એ આવડશે ક્યાંથી? જેને પોતાના આત્માનું મહાત્મ્ય સમજાયું છે, એને કંઈ એમને મધ્યથી પોતાના આત્માનું મહાત્મ્ય સમજાતું નથી. જેને પ્રભુનું મહાત્મ્ય સમજાયું છે, એને સાચા અર્થમાં પોતાના સ્વરૂપનું મહાત્મ્ય સમજાય છે. કેમ કે એને ક્યાં પોતાનું સ્વરૂપ જોયું છે? તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે, એના ઉપર ખૂબ વિચાર કર્યા પછીથી સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર એ કરે છે. તીર્થંકર ભગવાન હરિયંત ભગવાનના સ્વરૂપનો વિચાર કરે છે, એમના પુરુષાર્થનો વિચાર કરે છે, એમણે જે પ્રાપ્ત કર્યું છે એનો વિચાર કરે છે, ત્યારે એને એ સમજાય છે કે આત્માનું સામર્થ્ય કેટલું છે. અને પછી એ પોતાના એવા સામર્થ્યને સ્વીકારે છે કે મારું પણ આવું સામર્થ્ય છે. જો હું પ્રભુની જેમ પુરુષાર્થ કરું તો હું પણ એ પ્રગટ કરી શકું. એટલે એવું જેને થાય છે એને તો તીર્થંકર ભગવાન પ્રત્યે, કેવળી ભગવાન પ્રત્યે, સિદ્ધ ભગવાન પ્રત્યે અહોભાવ હોય જ છે. પૂજાનો, ભક્તિનો, વિનયનો ભાવ હોય જ છે. એને તો હોય જ છે. જ્ઞાનીને તો
વિશેષતાથી હોય છે. પણ જ્ઞાની નથી થયો તો પણ પોતાના સ્વરૂપને સમજવા માટે પણ એ દિનેશ્વર ભગવાનના સ્વરૂપને સમજે છે. એટલે એમના પ્રત્યેનો એને અહોભાવ તો આવે જ છે. અને એવો અહોભાવ આવ્યો છે તો કશાય મંદ પડ્યા છે. અને હવે બધું બરાબર જેમ છે તેમ સમજીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. એટલે એવા શુભના નિમિત્ત છે એને ટાળીને કાંઈ એ અશુભમાં જતો નથી. સમ્યક દર્શન નથી પણ સમ્યક દર્શનની સન્મુખ થયો છે એની વાત કરીએ તો એ પણ બરાબર એમ જ કરે છે. અને એ આત્માર્થી છે, એ મુમુક્ષુ છે. આગળ પણ અહીંયા કહ્યું છે કે સ્ત્રી, ઘર, કુટુંબ આદિ વેપારમાં રાગ બુદ્ધિ છે. એ તો પાપ બુદ્ધિ છે. તેમાંથી નિવૃત્તિ લઈને સાચા દેવ ગુરુ ધર્મની ભક્તિ, સુપાત્રે દાન, વિતરાગી શાસનની પ્રભાવના, જીન ભક્તિ, જીન પૂજા અને વયાવૃતને યોગ્ય સાધર્મી આત્માની સેવા કરવાનો ભાવ જેને નથી તે અધર્મી છે. આ ભાવ જરૂરથી હોય છે. મહાપુરુષોને પણ આવા ભાવો આવે છે. પોતે જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ નથી કરતા ત્યાં સુધી દેવગુરુ ધર્મની ભક્તિ તો હોય જ છે. દેહ આદિ, સ્ત્રી, પુત્ર આદિ વગેરેમાં પ્રેમ છે. પણ પરમાર્થ નિમિત્તમાં, આ પરમાર્થના નિમિત્ત છે. આ બધા જે કયા એ બધા પરમાર્થના નિમિત્ત કયા? તો કે પરમાર્થ નિમિત્તમાં એને પ્રેમ ને આદર નથી તો એને ધર્મની સાચી રુચિ પણ ક્યાંથી હોય? એને ધર્મની સાચી રુચિ છે જ નહીં. એ પાપની રુચિને પોષણ આપે છે. આગળ પણ કહ્યું છે કે જે મુમુક્ષુ છે તેને યથાયોગ્ય વિવેક હોય. મુમુક્ષુને યથાયોગ્ય વિવેક હોય. પરમાર્થ અને પરમાર્થભૂત વ્યવહાર તથા નિમિત્તભૂત વ્યવહાર તેને જેમ છે તેમ જાણે. પરમાર્થભૂત વ્યવહાર, પરમાર્થ અને પરમાર્થભૂત વ્યવહાર. પરમાર્થ શું છે? પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એ પરમાર્થ. તો એને માટેનો પરમાર્થભૂત વ્યવહાર એ મુમુક્ષુ બરાબર જેમ છે તેમ જાણે, વિવેક સહિત જાણે. વિવેક એટલે શું? પોતાને પરમાર્થ માટે હિતકારી શું છે અને પોતાને પરમાર્થ માટે અહિતકારી શું છે એને એ બરાબર સમજે એને વિવેક કહેવાય. એટલે વિવેકપૂર્વક એ પરમાર્થને અને પરમાર્થભૂત વ્યવહારને બરાબર જાણે છે અને પરમાર્થ ને યોગ્ય નિમિત્ત હોય છે તો એવા નિમિત્તભૂત વ્યવહારને પણ જેમ છે તેમ જાણે છે. હિત અહિત અને ધ્યેય ઉપાદેય ને એ બરાબર સમજે છે. ભક્તિ, વિનય, સત્સમાગમ, વૈરાગ્ય વગેરે જ્યાં જેમ હોવું જોઈએ તેમ તે વિવેકપૂર્વક કરે છે. સ્વાધ્યાય વિવેકપૂર્વક કરે છે, સમજીને કરે છે. એને જે પ્રાપ્ત કરવાનું છે એને માટે આ વાત ઉપયોગી છે અને એની એ નોંધ પણ રાખે છે અને એનું વારંવાર એ રટણ પણ કરે છે. એ સ્વાધ્યાય છે. વિતરાગી પવિત્ર તત્વની દ્રષ્ટિ હોય ત્યાં પછી રાગની એટલે ગુંડા રાગની સંસારની દિશા અને એની રુચિ ન બદલાય એમ બનતું જ નથી. વિતરાગી પવિત્ર તત્વની જો દ્રષ્ટિ થઈ છે તો પછી એને રાગની રુચિ હોતી જ નથી. એની દિશા બદલાય છે. એનું લક્ષ્ય તો સ્વરૂપ તરફ જ હોય છે. જ્યાં લગી નિર્ગ્રંથ મુનિપણું અને જ્ઞાનની સ્થિર દશા નથી ત્યાં લગી આત્મધર્મની ઉન્નતિમાં ઇષ્ટ નિમિત્તની ભક્તિ, પ્રભાવના વગેરે શુભ પ્રસંગ મેળવવાનો પ્રેમ આવ્યા વિના ન રહે. એવો શુભભાવ આવ્યા વિના રહેતો જ નથી. એવો શુભભાવ આવે જ છે. જ્ઞાનીને પણ આવે છે. છતાંય જ્ઞાની એને જાણે છે, શુભભાવને જાણે છે કે આ શુભભાવ છે, એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું અને એમ કરી અને એ પોતે શુભભાવના સ્વામી થયા વિના પોતાના સ્વરૂપને વિશે પાછા ચાલ્યા જાય છે. એટલે એ વાત અહીંયા કરી છે કે જો પરમાર્થને પામ્યો હો તો આત્માની પવિત્ર વિતરાગ દશામાં ઠરી જાય.
મુનિઓને શું છે પુરુષાર્થ? મુનિઓ સમ્યક દ્રષ્ટિ છે, ચારિત્ર પણ હવે લીધું છે, તો હવે એમને શું કરવાનું રહ્યું છે? પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. એટલે પૂર્ણ વિતરાગી દશાને પ્રાપ્ત કરવાની છે, સ્વરૂપને વિશે ઠરી જવાનું છે. એટલે કહે છે કે જો પરમાર્થને પામ્યો હો તો આત્માની પવિત્ર વિતરાગ દશામાં ઠરી જા. પણ જ્યાં લગી અપ્રશસ્ત રાગ, સંસારનો પ્રેમ છે, અપ્રશસ્ત રાગ એટલે અશુભ ભાવ, જ્યાં સુધી સંસારનો પ્રેમ છે અને અશુભ ભાવ છે ત્યાં લગી સાચા પરમાર્થને અનુકૂળ નિમિત્તનો અનાદર રાખીશ તો કાંઈ પામવાનો નથી. શુભરાગ પ્રત્યે પ્રેમ જ્ઞાનીને તો હોતો જ નથી. જો શુભરાગ ને છોડીને અશુભમાં ચાલ્યો જાય અને શુભનો અનાદર કરીશ, એમાં અનુતા દાખવીશ, તો એ તારું અજ્ઞાન છે. એટલે અત્યાર સુધીની જે ગાથા આવી એનો અહીંયા સાર ભરી દેતા ગુરુદેવ કહે છે 38મા પાના ઉપર કે કોઈ એકાંત દ્રષ્ટિ પકડીને દેહ આદિના ક્રિયાકાંડમાં અટક્યા છે, કોઈ સાચા નિમિત્તને નિષેધવામાં, નિંદા કરવામાં અટક્યા છે, કોઈ મનની ધારણામાં એટલે મનથી પોતે જે ધારી લીધું છે એ પ્રમાણે કર્મ ભાવમાં અટક્યા છે, પોતે જે ધારી લીધું છે એ પ્રમાણે ભાવ કરીને એમાં પ્રવર્તે છે, એવી ક્રિયાઓ વગેરે કરે છે, તો એવા એ કર્મ ભાવમાં અટક્યા છે. લોકોને ભૂલાવાના સ્થાન જ્યાં ને ત્યાં ઘણા જ છે. પોતે પોતાના આત્માને ભૂલી અને અટકે એવા સ્થાન તો ઘણા જ છે. અનાદિથી ઊંધી દ્રષ્ટિ, જ્ઞાનની અને જ્ઞાનીની વિરાધના અને સાચી પરીક્ષાનો અભાવ હોવાથી ધર્મઘેલા જીવોને ઠેકાણે ઠેકાણે ઠામ ઠામ ઊંધું સમજાવનારાનો યોગ તો સાંભળે જ છે, પણ એણે એમાંથી નીકળવાનું છે. શું સાચું છે, શું ખોટું છે, એનો વિવેક એણે જાતે કરવાનો છે. અહીંયા 38મા પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મની રુચિ હોય ત્યાં સંસારનો કે દેહ આદિનો અશુભ રાગ છોડવા માટે શુભ પરિણામ કરવાની ના પાડી નથી. શુભ ભાવ આવે અને શુભ પરિણામ કરવાની ના પાડી નથી. ધર્મની રુચિ હોય ત્યાં સંસારનો કે દેહ આદિનો અશુભ રાગ છોડવા માટે, એવા અશુભ ભાવને છોડવા માટે શુભ પરિણામ થાય એવા શુભ ભાવની અને એવી શુભની ક્રિયાની ના પાડવામાં આવી નથી. અશુભ છોડવા માટે શુભ હોય, કારણ કે સતની રુચિ હોય તેને પ્રશસ્ત રાગ થયા વિના રહેશે નહીં. સત શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, તે સત છે. એની જેને રુચિ હોય એને શુભ ભાવ, પ્રશસ્ત રાગ એટલે શુભ ભાવ થયા વિના રહેશે નહીં. છતાં તે રાગનો રાગ નથી, છતાં એવા શુભ ભાવનો એને રાગ હોય નહીં કે આ શુભ ભાવ સારો છે એમ હોય નહીં. કેમ કે એને તો સતની રુચિ છે, પોતાના શુદ્ધ સ્વરૂપની રુચિ છે, એટલે એને એવો શુભરાગ થયા વિના રહેશે નહીં. પણ સાથે એ વાત પણ છે કે એવા શુભરાગનો રાગ નથી, રાગનો રાગ નથી. શુભરાગને ઈષ્ટ માને નહીં, રુચિ તો સતની જ હોય. પરમાર્થ મોક્ષ માર્ગમાં શુભ ભાવનો એટલે કે પુણ્ય પરિણામનો નિષેધ છે. નિષેધ કઈ રીતે છે અને ક્યારે છે? ક્યારે કે આત્મજ્ઞાન સહિત પુરુષાર્થ વડે અંતરંગ અભિપ્રાયમાંથી શુભ અશુભ બેઉ વિકારી ભાવોનો નિષેધરૂપ અબંધ ભાવ ઉભો રાખે તો. શુભ પણ નહીં અને અશુભ પણ નહીં, કેમ કે શુભ અને અશુભ બંને બંધના કારણ છે, એટલે એને વિકારી પરિણામ કહીએ છીએ. વિકારી ભાવોના નિષેધરૂપ અબંધ ભાવ ઉભો રાખે તો. અબંધ ભાવ એ શું છે? જેમાં બંધ પડે નહીં એવો ભાવ એ શુદ્ધ ભાવ છે. અબંધ ભાવ ઉભો રાખે તો, પોતે અબંધ ભાવમાં રહેતો તો ત્યારે એ વખતે એને આ પરમાર્થના માર્ગમાં પોતે રહ્યો છે ત્યારે એને શુભ ભાવનો નિષેધ છે. છતાં પણ આગળ કહે છે કે વળી ધર્માત્માને અધૂરું ચારિત્ર છે ત્યાં સુધી
ત્યાં લગી નિશ્ચય સ્વરૂપના લક્ષ્ય ધર્મની પ્રભાવનાના ભાવો થાય છે. એટલે તો આ મુનિઓ શાસ્ત્રની રચના કરે છે. આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન એ બધું શાસ્ત્ર રચના કરે, શિષ્યોને સમજાવે. આ બધું એટલા માટે તો કરે છે. એમને એવી ધર્મ પ્રભાવનાના ભાવ આવે છે, કરે છે એમ નહીં, અને એના દ્વારા ધર્મ થાય છે, પોતાનું કલ્યાણ થાય છે એમ પણ નહીં, પણ એવો ભાવ આવે જ છે. એવો ભાવ આવે છે તો શાસ્ત્રની રચના કરે છે. એટલે એમ એ ધર્મ પ્રભાવનાનો ભાવ એમને આવે છે. જ્યાં લગી નિશ્ચય સ્વરૂપના લક્ષ્ય ધર્મની પ્રભાવનાના ભાવ થાય છે ત્યાં સુધી એ શુભભાવમાં છે. એટલે પુણ્યનો બંધ પણ કરે છે, પણ એક એવો બંધ થાય છે તે છતાંય એ શુભભાવનું એમને સ્વામિત્વ નથી. એમને શુભભાવનું સ્વામિત્વ હોતું નથી. જ્ઞાનીની વાત જ જુદી છે. એ પોતે શુભભાવના પરિણામથી તથા દેહની ક્રિયાથી ધર્મ માનતા નથી. આગળ પણ એક સરસ વાત કરી છે અહીંયા કે નિશ્ચયના લક્ષ વિના મંદ કસાય તે વાસ્તવિક મંદ કસાય પણ નથી. એને સાચા અર્થમાં શુભભાવ પણ કહેવાય નહીં. નિશ્ચયના લક્ષ વિના. નિશ્ચય શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એવું એનું લક્ષ્ય નથી, અને પછી જે એ કાંઈ કરતો હોય તો એ મંદ કસાયને પ્રશસ્ત રાગ કહેતા નથી. છતાં જેને સ્વાનુભવ દશા પ્રાપ્ત થઈ નથી તેને આ શુભભાવ છોડી અશુભમાં જવું એમ પણ કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. નિશ્ચયના લક્ષ વિના જે મંદ કસાય છે એને આપણે પ્રશસ્ત રાગ નથી કહેતા, પણ એનો અર્થ એમ નથી કે એને છોડી અને એને હજી સ્વાનુભવ થયો નથી તો એને એવા જે મંદ કસાય છે એને છોડી અને એને અશુભ ભાવમાં જવું એમ કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. દેવ, ગુરુ, ધર્મ એ ત્રણેય વિતરાગ સ્વરૂપમાં છે, તેનો પરમાર્થ ગ્રહીને સ્વતત્વ સંબંધી રુચિ વધારવી જોઈએ. આ જ કરવું જોઈએ. નિશ્ચયને લક્ષ્યમાં રાખીને આખો પુરુષાર્થ હોય છે. નિશ્ચયને લક્ષ્યમાં રાખીને આખો પુરુષાર્થ કરવાનો છે. અને જે કરે છે ત્યાં ત્યાં એને એ સમજવાનું છે કે આ જે પોતે કર્યું એના દ્વારા શું થશે. આ શુભ છે તો આનાથી પુણ્યનો બંધ થશે અને હજી મારે આગળ વધવાનું છે. આમ એને પુરુષાર્થ કરવાનો છે. અહીંયા આગળ 39મા પાના ઉપર કહે છે કે જેને સ્વરૂપની દ્રષ્ટિ થાય તેને રાગની દિશા બદલાયા વિના ન રહે. કારણ કે સાધક દશા છે ત્યાં સુધી રાગ થઈ જાય. સ્વરૂપની દ્રષ્ટિ થાય તેને રાગની દિશા બદલાયા વિના ન રહે. રાગની દિશા તો બદલાય એટલે એને જે બહારમાં રાગ હતો ને, પર પદાર્થોમાં રાગ હતો ને, આ ઘર, કપડા, મકાન, કોમ્પ્યુટર, કારમાં રાગ હતો ને, એની દિશા બદલાય. દિશા બદલાય એટલે હવે એને ક્યાં રાગ થાય? એને શાસ્ત્રનો રાગ થાય. એને જ્ઞાની પુરુષ પ્રત્યે, એની વાણી પ્રત્યે રાગ થાય. તીર્થંકર ભગવાન પરમેશ્વરની પૂજા પ્રત્યેનો એને ભાવ થાય. એટલે એનો રાગ છે એની દિશા બદલાય. જેને સ્વરૂપની દ્રષ્ટિ થાય તેને રાગની દિશા બદલાયા વિના ન રહે. કારણ કે સાધક દશા છે ત્યાં સુધી રાગ તો થશે પણ દિશા બદલાઈ જશે. જે બહારમાં એ રાચી રહેતો હતો, બહારમાં એને આનંદ આવતો હતો અને બહારમાં એ ભટકતો હતો, એમાં હવે એને નહીં ગમે. એ સ્વ તરફ વળશે, સ્વના લક્ષ્ય સ્વાધ્યાય કરશે, સ્વના લક્ષ્ય એ ઉપદેશને ગ્રહણ કરશે, સ્વના લક્ષ્ય પૂજા, ભક્તિ, વિનય બધું એને થશે. એટલે રાગ તો રહેશે, શુભભાવ તો રહેશે, પણ એની દિશા પલટાઈ જશે. રાગ તો રહેશે, હવે જે રાગ જે છે એની દિશા બદલાઈ જાય છે. પહેલા પણ એવા શુભભાવ આવતા હતા કે બીજા લોકોની સેવા કરીએ, ગરીબોની સેવા કરીએ, આ તે એવા બધા સેવાના ભાવ આવતા હતા. પણ જેની સ્વરૂપ દ્રષ્ટિ થાય છે ને એને પછી પોતે બીજાની સેવા કરી શકે એવો પ્રશ્ન થાય.
અને પછી પ્રશ્ન થાય એટલે સેવા એ કરે છતાં એનું કર્તાપણું છોડી દે, કર્તાપણું એનું છૂટી જાય. અને પરમની સેવાનું જે કર્તાપણું છૂટી જાય છે ત્યાર પછી જેટલી સેવા જે રીતે થવાની હોય એટલી થાય, ન થાય એમ નહીં, પણ એનો એ કરતા રહેતો નથી. સ્વરૂપની દ્રષ્ટિ જેને થઈ છે એને આવું પણ થાય. એ જ રીતે જે કંઈ ધર્મની પ્રવૃત્તિમાં એ પહેલા ભાગ લેતો હતો, ઉત્સાહપૂર્વક જે કરતો હતો, એ બધું થાય, પણ એની દ્રષ્ટિમાં શું થાય, એનું કર્તાપણું છૂટી જાય અને મહાત્મા શેનું આવે? સ્વરૂપનું મહાત્મા આવે, પોતાના સ્વરૂપનું મહાત્મા આવે. જીન પ્રતિમાની ભક્તિ અને દેવગુરુ ધર્મનું બહુમાન થાય તેવી ભાવના એને થવી જ જોઈએ, થાય જ છે, ન થાય એમ બનતું જ નથી. જેને સ્વરૂપની દ્રષ્ટિ થાય એને એમ જ હોય છે. પણ એ જે આગળ વધ્યો છે એને ખૂબ ઉગ્ર પુરુષાર્થ કરે છે અને એને મનની વૃત્તિ તૂટીને વિતરાગ દશામાં જો સ્થિર થઈ ગયો હોય તો તેને કોઈ કહેતું નથી કે તું વિવેક લાવ, એને કાંઈ કહેવાનો પ્રશ્ન જ નથી. એણે તો વિતરાગ ભાવને પ્રગટ કર્યો છે. પણ જેને હજી એ નથી થયું ત્યાં સુધી એને જાગૃતિ એવી રાખવી પડે, અને એવી જાગૃતિ રાખવી પડે એટલા માટે મહાપુરુષો એને એવો ઉપદેશ પણ આપે છે. હવે જે જ્યાં યોગ્ય છે ત્યાં સમજવું તે અને તે આચરે આત્માર્થી જન એ વાત જે કરી છે ને એનો અર્થ અહીંયા સરસ રીતે ગુરુદેવે સમજાવ્યો છે કે કઈ રીતે આચરે, શું કરે. અહીંયા 39મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી જેને સાચી દ્રષ્ટિ છે તે નિત્ય શાસ્ત્ર વાંચન, મનન, શ્રવણ અથવા જ્ઞાન ધ્યાન અને સત્પુરુષની ભક્તિમાં જીન આજ્ઞામાં વર્તતો હોય જ, અને એ એમ જ કરે. નિત્ય શાસ્ત્ર વાંચન, સ્વાધ્યાય અને જે વાંચ્યું છે એનું મનન મંથન ચિંતવન પણ કરે કે આ વાત શું છે, કઈ રીતે કહેવામાં આવી છે અને પોતાને કઈ રીતે એ લાગુ પડે છે, કઈ રીતે એ સ્પર્શે છે. જો મોટાભાગના લોકો શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય છે ને ત્યારે આત્માની વાત આવે તો ત્રીજો પુરુષ એક વચન તરીકે એવો સ્વાધ્યાય કરે કે આત્માને આમ ને આત્માને આમ, આત્મા અનંત ગુણોનો પિંડ છે, આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે, આત્મામાં અનંત સામર્થ્ય છે, આમ છે તેમ છે. એવી રીતે જ સ્વાધ્યાય કરે છે મોટા ભાગના લોકો. અને હું છેલ્લા 5 વર્ષથી કહું છું કે આ રીત નથી, આ રીતે સ્વાધ્યાય થાય જ નહીં. જ્યાં જ્યાં આત્માની વાત આવે ત્યાં પોતાને મૂકવાનું કે મારામાં આવું અનંત સામર્થ્ય ભર્યું છે, હું અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છું, હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ જ છું, અને ભગવાનના જ્ઞાનમાં હું શુદ્ધ તરીકે આવ્યો છું. આ દ્રઢતા કરે તો પછી એને શરમ થાય કે રે આવા અશુભ ભાવ મને શોભે, આવા વિકારી પરિણામ મને શોભે, આ બધું મને ન હોય. એ ક્યાંય લપસતો હોય, નીચો પડતો હોય, પડવાનું થતું હોય તો એને ખ્યાલ આવે કે આ બધું મને ન હોય. કેમ કે એ જે શાસ્ત્રની વાત, આત્માની વાત કરી એ બધી પોતા ઉપર એને ઉતારી છે ને, એટલે હવે એને એની દ્રઢતા થઈ છે. પણ આવું બહુ ઓછા લોકો કરે છે. અમે તો કેટલાય વખતથી કહીએ છીએ પ્રભુ કે આ સ્વાધ્યાયની આ જ સાચી રીત છે. જ્યાં જ્યાં ગુરુદેવ એમ બોલે કે આત્મા આમ, તો ત્યારે એમ સમજવાનું કે મારી વાત કરી. અને એ જ રીતે શાસ્ત્ર વાંચન, એ જ રીતે સ્વાધ્યાય હોય છે, એ જ રીતે મનન મંથન ચિંતન હોય છે કે મારા માટેની આ વાત કરવામાં આવે, આ મારી વાત છે. પોતાની ઉપર જ એ લેવું પડે તો સાચો સ્વાધ્યાય થાય. નહીતર તો ત્રીજા પુરુષ એક વચન, જાણે કોઈ ત્રીજાની વાત કરતા હોઈએ, ત્રીજાનું વર્ણન કરતા હોઈએ એવી વાત થઈ ગઈ. આત્માને આમ છે, આત્માને તેમ છે એવા વર્ણન જો કરી નાખવામાં આવે તો એ વર્ણન, એ આત્માનું વર્ણન કરો કે પેરિસિટીનું વર્ણન કરો, એમાં કાંઈ ફેર પડતો નથી. તમને તો કાંઈ સ્પર્શતું જ નથી. તમને સ્પર્શવું જોઈએ ને કે હું આત્મા છું ને આ બધું મારા વિશે કહેવાય છે એવું સ્પર્શવું જોઈએ ને. હૃદય ભીનું થવું જોઈએ ને, આંખમાં આંસુ આવવા જોઈએ ને. એ નથી થયું અને તમે આત્માની વાત કરો છો ને, ગમે તેટલી સૂક્ષ્મ વાત કરો ને, ગમે તેવા ન્યાય તમે સમજાવી દો ને. સમજાવે છે ને પંડિતજીઓ બધા સમજાવે છે, એવું બધું તમને યાદ રહી ગયું તો તમે પણ એ સમજાવી શકો, બહુ સૂક્ષ્મતાથી સમજાવી શકો. ન સમજાવી શકો એવું નથી, પણ તમે એ સમજાવો છો કે પછી તમે કોઈ ફિલ્મની સ્ટોરી કહો છો, કોઈ ફિલ્મની સ્ટોરી સમજાવો છો, એમાં મારી દ્રષ્ટિએ કાંઈ ફેર પડતો નથી.
એને તમે ત્રીજા પુરુષ એક વચન તરીકે લો છો. એક ત્રીજાની કોઈકની ત્રાહિત વ્યક્તિની જાણે વાત કરતા હોય એ રીતે તમે સમજાવી રહ્યા છો. આત્માની વાત આવે અને એમાં પોતાપણું ન લાગે તો એ સ્વાધ્યાય કેવી રીતે થયો? સ્વાધ્યાય થતો જ નથી પ્રભુ. સરસ વાત અહીંયા લીધી છે કે અંતરંગ અભિપ્રાયમાં એમ સમજે કે હું પૂર્ણ શુદ્ધ વિતરાગ છું, રાગનો અંશ માત્ર મારામાં નથી. અંતરંગ અભિપ્રાયમાં તો આમ જ હોવું જોઈએ. આ પરમાર્થ દ્રષ્ટિમાં સ્થિર થવા ટાણે, આ પરમાર્થ દ્રષ્ટિમાં સ્થિર થવા વખતે તો શુભ વિકલ્પનો પણ નિષેધ હોય. એ વખતે એને શુભ વિકલ્પનો પણ નિષેધ હોય, પણ સ્થિરતાનો પુરુષાર્થ એટલે કે રાગ ટાળવાનો પુરુષાર્થ કરતા શુભ ભાવ થઈ જાય છે. પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે ને, તો ત્યારે એને જે ઘોલન ચાલે છે ને એ પણ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. એટલે એવો શુભ ભાવ તો જે સ્વરૂપના પુરુષાર્થમાં આગળ વધ્યો છે એને પણ હોય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથા સંબંધી વિશેષ વાત આવતા સ્વાધ્યાયમાં કરીશું. હવે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે